વૈરાગ્યવાનને વાત નથી કઠણ કાંઈ જી, જે કોઈ મુક્તા મુકાય નહીં જી, એવી વસ્તુ આ બ્રહ્માંડે સહી, જે વિના વિતરાગી ન શકે રહી, રહી ન શકે એવું જે રૂડું ભર્યા બ્રહ્માંડમાં ભાણે નહીં, મહાસુખ મૂકી મહારાજનું બીજે સુખે મન વાળે નહીં, સર્વે લોકની સંપત્તિ પાપ રૂપ જાણી પેખે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાણી દેખે નહીં, મોટા નાના માયિક સુખમાં પડ્યા પરાધીન પરવાસ છે, સ્વર્ગ મૃત્યુ પાતાળ પર્યંત તેમાં કોણ કમ કોણ સરસ છે, જેમ અગ્નિ જવાળથી ઊંચા નીચા લોહ કઢામાં કણ ઉછળે, એમ પંચ વિષયમાં પડ્યા પ્રાણી નાના મોટા સહુ બળે, વૈરાગ્યવાન જન એવું વિલોકી મૂકી વિષય સુખની વાટ, તને મને તપાસીને ઘણી વાત બેસારી છે ઘાટ, ખરું કર્યું એમ ખોળીને વણ વૈરાગે વણ સાડા, રૂડું જાણીને ન રોપીએ ઘર આંગણે ગરલનું જાડા, એમ એક પ્રભુને પરહરી જન જે જે કરે છે ઉપાય, તેમાં સર્વે રીતે સંકટ છે, માની લેજો જન મન માયા, પણ વણ વૈરાગ્ય વર્તાય નહીં અને વર્તે તે વૈરાગ્યવાના, માટે અસત્ય સુખથી મન ઉતારી ભજે છે ભગવાન, શુદ્ધ વૈરાગ્યવાન સાચા ભક્ત પ્રભુના ભાણીએ, નિષ્કુળાનંદ કહે તે વિના બીજા સર્વે સ્વાર્થી ગણીએ. જય સ્વામિનારાયણ. સારથી કડવું 8. સ્વામી આપણને વાત કરે છે કે વૈરાગ્યવાન ની વાત નથી કઠણ કઈ, જેને સંસારમાં રસ નથી, એક મૂર્તિ વિના ક્યાંય પ્રીતિ નથી, એને કઈ પણ મૂકવું એ કઈ અઘરું નથી, જે કોઈ મુકતા મુકાય નહીં, એવી કોઈ વસ્તુ નથી કે જેની છોડી ન શકે. આમ પણ દરેકને બધી વસ્તુ એક વખત મૂકવાની જ હોય. બાળપણમાં અતિ પ્રિય રમકડા સહેજ મોટા થઈ એટલે મૂકાઈ જ જતા હોય, પછીના સમયમાં જે પ્રિય હોય પાછા એના પછીનો આપણો આવે સમય યૌવન, ત્યારે આપણી ગમતી બધી વસ્તુની ચોઈસ બદલાઈ જ જતી હોય છે. જેમ જેમ ઉંમરનો પડાવ વધતો જાય એ પ્રમાણે આપણી ચોઈસ બદલાતી જ જાય છે, અને અધિકની પ્રાપ્તિ થાય છે એટલે ન્યૂન છૂટતું જ જાય છે. એ મહારાજનું સુખ અધિક માનીએ
આ સંસારનું સુખ બધું ન્યૂન જાણી અને ખરેખર જેને ભગવાનમાં પ્રીતિ થઈ હોય એને સંસાર છોડવો ન પડે, એને સહેજે છૂટી જ જાય. તો વૈરાગ્યવાન હોય એના માટે કોઈ એવી વસ્તુ નથી કે જે મૂકી ન શકે. એવી વસ્તુ આ બ્રહ્માંડે સહીજી જે વિના વિતરાગી ન રહી શકે. સહી એટલે શું? એમ આ બ્રહ્માંડમાં એવી શું વસ્તુ છે કે જેના વગરથી વિતરાગી એટલે વૈરાગ્યવાન, તો કે ન રહી શકે એવી કોઈ વસ્તુ નથી. રહી ન શકે એવું જે રૂડું ભર્યા બ્રહ્માંડમાં ભાડે નહીં. આખા બ્રહ્માંડમાં એની એક વસ્તુ એવી ન દેખાય કે આ એક પણ વસ્તુ વગર હું નહીં રહી શકું. આ તો જે ભક્તિ માર્ગમાં આગળ વધેલા હોય એના માટે છે, પણ સંસારમાં ઘણા એવા માણસો પણ હોય છે કે જેને આવી રીતે કોઈ વસ્તુમાં મોહ હોતો નથી. સોક્રેટિસ હોય કાયમ માટે એના રૂમમાં ભરાઈને રહે, એટલે કે એની જે પ્રવૃત્તિ હોય એમાં રસ બસ રહે, સંસારના સુખથી દૂર રહે. એનો એક મિત્ર હોય એને કાયમ એવું રહેતું હોય કે આને કંઈક તો દુનિયા બતાવ. એક વખત એમણે આપણે જેમ ઓલા મેળા આવે ને એવું એમને એ જમાના પ્રમાણે કોઈ એવું આયોજન હતું, એમાં એને લઈ જાય છે. પછી બધી વસ્તુ બતાવે, બધા સ્ટોલ બતાવે, તો એમ કે સરસ સરસ સરસ, બધી સરસ જ બોલે. એના મિત્રની એવી ઈચ્છા હોય છે કે જે એને સરસ લાગે ને બધું આજ હું લઈ દઉં એમ. પછી છેલ્લે આવે ને એમ કે છે કે બોલો આમાં તમને શું સરસ લાગ્યું એમ, તો કે બધું સરસ. પછી ઓલા જ્યાં લેવાની વાત કરે ત્યારે એમ કે છે બધું સરસ પણ મારા કામનું કઈ નથી એમ. એટલે કે મારી કોઈ આવશ્યકતા નથી આ વસ્તુ માટે. અને સરસ તો બ્રહ્માંડની બધી ચીજ નહીં, સરસ જ બોલે, પણ મારે આ બધી જ વસ્તુ વગર ચાલે છે, મારા માટે આ કઈ જરૂરી નથી. તો એવા જે ભક્તિ સાથે જોડાયેલા ન હોય પણ સંસારથી નિષ્પૃહ તો ઘણા હોય. પણ અહીં વાત એવી છે કે સંસારથી નિષ્પૃહ, જેમ આપણને ગયા વતનામમાં કીધું તો કે પિંડ બ્રહ્માંડથી નિષ્પૃહ રહેવું નહીં, તે ભગવાનમાં સ્નેહ પણ થવો જોઈએ. તો કે એને વૈરાગ્યવાન કહેવાય કે જેને એક મૂર્તિ વિના ક્યાંય પ્રીતિ નથી. મૂર્તિમાં તો પાછી કરવાની છે, ભગવાન અને ભગવાનના ભક્તમાં હેત કરવાનું છે. સર્વે લોકની સંપત્તિ પાપરૂપ જાણી પેખે નહીં. આખા સંસારની દરેક વસ્તુ એને પાપરૂપ લાગે, પેખે નહીં એટલે જોવે પણ. મૂર્તિ મૂકી મહારાજની, બીજું દુઃખ જાણી દેખે નહીં. એક મૂર્તિ સિવાય બધું એમ દુઃખવંત નાશવંત લાગે, તો એ બીજામાં એને જોવું નહીં એટલે નજર કદાચ પડે પણ એની વૃત્તિ ના જાય, એમ કહેવાનો અર્થ એવો હોય. મોટા નાનામાં એક સુખમાં પરાધીન પરવશ છે સંસારના બધા જ જીવ. એવું નથી કે મોટા સુખ માટે જ આપણે બહુ આસક્ત હોઈએ, નાની ચીજ પણ હરવી જાય. આપણે સામાન્ય દ્રષ્ટિથી આપણે જીવનમાં ડોક્યું કરીએ તો ધારો કે મને છાશ ન થતી, પણ છાશ સામે જોવું ખવાઈ જાય તો પરાધીન થઈ ગયા કે એવું ઘણી વસ્તુ હશે કે જે આપણે જાણીએ કે આવી નાની તુચ્છ નાશવંત વસ્તુ માટે કા મારા શરીરને નુકસાન કરે અને કા મહારાજને મુક્તોને પસંદ નથી, તો પણ એ ક્રિયા થઈ જાય. પણ ખરો વૈરાગ્યવાન હોય ક્યાંય લેવાય. સ્વર્ગ મૃત્યુ પાતાળ પર્યંત એમાં કોણ કમ કોણ સરસ. સ્વર્ગ મૃત્યુ ને પાતાળમાં કઈ વસ્તુ શ્રેષ્ઠ છે અને કઈ ન્યૂન છે, બધી સરખી જ છે. ખરેખર છે વાસ્તવિક દ્રષ્ટિએ, પણ વૈરાગ્યવાનને મન બધી સરખી છે. જેમ અગ્નિજ્વાળથી ઊંચા નીચા લોક અઢામાં કણ ઉછળે, એમ પંચવિષયમાં પડ્યા પ્રાણી નાના મોટા સૌ બળે. ગરમ ગરમ લોઢી આપણી થઈ ગઈ હોય અને જ્યાં આમ પાણીનો છંટકો મારીએ ત્યાં તો તડ થઈ નાના નાના બિંદુ એકદમ ઉડે. પછી ઘણી વાર ઓલા શેકવાનું હોય કઈ વસ્તુ, મકાઈ શેકતા હોય કેવું, તો એ બધી તડ કઈ દાણા ઉડે. એમ પંચવિષયમાં પડેલા બધા જ જીવ પ્રાણી માત્ર વિષય સુખમાં આવા કૂદકા ભરે છે. એમ એટલે અનંત વાર આપણે જન્મ લઈએ છીએ, અનંત વાર પાછા મૃત્યુ પામીએ, પાછા જન્મ લઈએ, પાછા મૃત્યુ પામીએ. બધાનું મૂળ કારણ છે પંચવિષય. વૈરાગ્યવાન જન એવું વિલોકી મૂકી વિષય સુખની વાત. વૈરાગ્યવાન હોય આવું નજરે જોવે છે અને જીવનમાં ઉતારે છે, અને એટલે વિષય સુખની વાતને જ મૂકી દે, રસ્તાને જ મૂકી દે. એમ તને મને તપાસીને ઘણી વાત બેસાડી છે કાન. ઘણું બધું આવું એને ચિંતન મનન ઇતિહાસ કરી અને મનમાં પાક્કો બેસાડી દીધું, એક મૂર્તિ વિના બધું જ નકામું છે. ખર્યું કર્યું એમ ખોડીને વણવાઈ ગયો. એને એવું ખરેખર એમ જોયું છે એને, અને પોતાની અંદર એને પ્રમાણ કરી લીધું કે વૈરાગ્ય વિના બધી વસ્તુમાં ક્યાંય રાગ દ્વેષ જે કઈ છે એ ખરેખર બગાડ છે. રૂડું ન જાણીએ રોપીએ ઘર આંગણે ગરજનું ઝાડ. દેખાવે બહુ સરસ હોય પણ કઈ જે વૃક્ષ શહેરનું વૃક્ષ હોય
એને કોઈ પોતાના આંગણામાં રોપે. એમાં આપણે પંચ વિષય બધા સરસ જ છે, એક એકથી ચડિયાતા છે. એક પછી એક પ્રસંગ આવશે. શ્રાવણ મહિનો જાય, મેળા અને કુટુંબ કબીલા ભેગા થવું ને રજાનું માહોલ એટલે ફરવા જવું. એ પતે પછી ભાદરવામાં શ્રાદ્ધ આવે ને પાછા કુટુંબ મેળા ભેગા થાય. ત્યાં નવરાત્રી આવે, રાત જગો નરવા ફરવું, મોજ મજા કરવા. ત્યાં હમણાં દિવાળી આવે એટલે પાછી મોજ મજા કરવાની. તે કારતક માગસરમાં ફૂલ લગ્ન ગાળો આવે ને કે મજા કરવાની. એટલે મજા ચાલુ ને ચાલુ રે, અને જન્મ મરણની સજાય ચાલુ ને ચાલુ રે. એમાંથી નવરા પડીએ નહીં અને ક્યારેય ભગવાન બાજુ વળીએ નહીં. એમ એક પ્રભુને પર હરિજન જે કરે છે ઉપાય, તેમાં સર્વે રીતે સંકટ છે, માની લેજો જન્મનમાય. મહારાજની મૂર્તિ વિના કરેલું ગમે તે સાધન છે, પણ તે બધું જ નાશવંત છે અને દુઃખદાયી છે. પણ વણ વૈરાગ્ય વર્તાય નહીં ને વર્તે તે વૈરાગ્યવાન. આ બધું જ જે આપણે કહીએ છીએ કે આવું કરવું જોઈએ, એ નથી કેમ થતું? તો કે આપણી અંદર વૈરાગ્યની ખામી છે એટલે નથી થતું. અને જો ખરેખર વૈરાગ્યવાન છે તો એનાથી આ ક્રિયા થતી નથી. માટે અસત્ય સુખથી મન ઉતારી ભજે છે જે ભગવાન. ભગવાન ભજવા બધા જ તૈયાર છે, પણ આજે આગળની લીટી છે ને એને પકડવા તૈયાર નથી. દરેક શાસ્ત્રમાં આવી લીટી આગળ હોય જ છે, પણ આપણે કોઈ એને જોવા તૈયાર નથી. એટલે આપણે જે કરવાનું છે ને યથાર્થ નથી કરશે. જેમ કે આપણે કુકર નવું લીધું હોય, સરસ ગેસ છે, ઓટોમેટિક ગેસ છે, બધું સરસ છે, અને એમને એમ બંધ કરીને મૂકી દીધું, શું થાય? એની શરત છે કે એમાં પાણી મૂકવું જ પડે. તો એ કુકર વાપરનારાને મીઠું રસોઈમાં ભૂલી જતા હશે, પણ કુકરમાં પાણી નહીં જ ભૂલાતું હોય જનરલી. તો એ કેવું જીવનમાં બેસી ગયું. એમ આ તો એક દાખલો છે. તો એમ આપણી અંદર પણ એવું ઉતરી જવું જોઈએ કે જેને ખરેખર મહારાજને પામવા છે, તો સંસારના અસત્ય એવા સુખ, નાશવંત એવા સુખ, એમાંથી આપણું મન ઉતરી જવું જોઈએ. શુદ્ધ વૈરાગ્યવાન સાચા ભક્ત પ્રભુના ભણી. જેને ખરેખર એવું વૈરાગ્ય છે તે જ સાચા ભગવાનના ભક્ત છે. બાકી આપણે ભક્ત છીએ પણ ખાલી કહેવાના. જેમ બાપાએ આપણને ચાલો ચાલ નામ આપી દીધું, પામર, વિષય, મુમુક્ષુ, આ બધા નામ આપ્યા. તો આપણે તો પામરમાં ગણતરી આવે. તો ટાઈમ પાસ જેવું થાય, એનાથી કોઈ વિશેષ પ્રાપ્તિ થાય નહીં. જે રીતે જે કરવું પડતું હોય, આપણને કોઈ રોગ હોય અને એની ડોક્ટરે કે વૈદ્ય ચરી આપેલી હોય ને, તો ચરી વગર ગમે તેટલી દવા કરીએ છીએ ને તો એ આપણને અસર નથી કરતી, પણ ઘણી વાર તો રોગ વધારે વણસી જાય છે, કારણ કે ચરી નથી પાડતા. એમ મૂર્તિને મેળવવા માટે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, આ આપણા વિધિ નિષેધ, આ બધી ચરી છે, અને એ પ્રમાણે આપણું જીવન બનાવવું જ પડે. આજકાલ જેમ લોકોને કૃષ્ણ ભગવાને કીધું કે યદા યદા હિ ધર્મસ્ય, એની જેમ ભક્તિ કરવી બધાને ગમે છે. યુવા વર્ગ પણ આજ તો સરસ જોડાયેલો હોય, પણ ધર્મ પાળવાની વાત આવે તો કોઈ તૈયાર નથી. આજ આપણી ધાર્મિક સંસ્થાઓએ બોર્ડ મારવા પડે છે, કપડા વ્યવસ્થિત પહેરવાના, જ્યારે મુસ્લિમ સમાજ આજે પણ એને બરાબર ફોલો કરે છે. તો આપણે કઈ રીતે સનાતની થઈને ઊંચા થઈને ચાલીએ છીએ? જે આપણી પરંપરાઓ છે એને તો નેવે મૂકતા જઈએ અને કહીએ આપણને ભક્તિવાન. નિષ્કુળાનંદ કહે તે વિના બીજા સર્વે સ્વાર્થી ગણીએ. સ્વાર્થી એટલે સકામ, ભગવાન પાસેથી કંઈક ને કંઈક મેળવવું છે એટલે ટાઈમ પાસ માટે કરીએ છીએ અને દેખાઈએ. અને આપણી જાતને એમ હોય, બાપા કે ને ચલબેરંડી હમ ભી ખાખ બને, એના જેવું આપણા મનને એમ છે કે હું બહુ મોટી ભગત થઈ ગઈ, હું બહુ મોટી આમ થઈ ગઈ, હું તો આટલી કલાક ધ્યાન કરું. પણ કે જ્યાં સુધી સંસારના સુખમાંથી અરુચિ નથી. એટલે મામાએ આપણને કીધું ને એમ કે એક મૂર્તિ વિના ક્યાંય લેશ માત્ર આસક્તિ નહીં, તો એને એકાંતિક કહેવાય. તો કે એવા નથી થતા ત્યાં સુધીનું બધું સાધન નકામું છે. જય સ્વામિનારાયણ.